હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અબુધાબી ખાતે આવેલા ભવ્ય અને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનેલા બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાતે 20 એપ્રિલ 2025ના રોજ નિરંજની અખાડાના પરમપૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદજી મહારાજ પધાર્યા। આજના યુગના અત્યંત આદરણીય સંત અને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જાણીતા કૈલાશાનંદજી મહારાજનો આ મુલાકાત પ્રસંગ અત્યંત અનોખો અને ઐતિહાસિક બન્યો। કૈલાશાનંદજી મહારાજશ્રી જ્યારે અબુધાબી બીએપીએસ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ્યા ત્યારે તેમના મનમાં અદ્ભુત ભાવનાઓ ઉભરી આવી। મંદિરના શાંતિમય વાતાવરણ, ભવ્ય શિલ્પો અને પવિત્રતા અનુભવીને તેઓ અત્યંત અભિભૂત થયા। તેમણે જણાવ્યું કે આ મહામંદિર માત્ર પથ્થરોનું ઢાંચું નથી, પણ એ તો ભક્તિ, શ્રદ્ધા અને આત્મશક્તિના શિલાઓથી બનેલું છે। મંદિરની અંદરના વિવિધ કળાત્મક શિલ્પો જોઈ તેઓએ કહ્યું કે આવો અભિન્ન અને ભવ્ય શિલ્પકાર્ય જ્યાં વિશ્વમાં બીજે ક્યાંય જોવા ન મળે। તેમણે મંદિરના સ્વચ્છતાના ધોરણો, સૌમ્યતા અને સંગઠિત વ્યવસ્થાને પણ ખૂબ સરાહ્યા। આદર્શ આશ્રમ જીવન જીવતા સાધુઓ દ્વારા બનેલું એવું આ મંદિર આખા વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે એવું તેમણે કહ્યું। સાધુઓ પાસે કોઈ વૈભવ નથી, કોઈ ભૌતિક શાખા નથી, છતાં એમની નિષ્ઠા અને સત્સંગી જીવનશૈલીના આધારે એવું વિશ્વવિખ્યાત મંદિર ઊભું થયું છે એ વાત તેમને ખૂબ સ્પર્શી ગઈ। આ મંદિરના દ્વાર પરથી વિશ્વમાં શાંતિ, સહિષ્ણુતા અને વસુધૈવ કુટુંબકમ ના સંદેશનું પ્રસારણ થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આ તો માનવતાના સંતુલનનું અને એકતા અને સહઅસ્તિત્વનું જીવંત પ્રતીક છે। મંદિરની સ્થાપના પાછળ રહેલા સંકલ્પ વિશે તેઓએ જણાવ્યું કે આ બધું વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સંકલ્પ શક્તિથી જ શક્ય બન્યું છે। તેમનું સપનું આજે બીએપીએસના સંતો દ્વારા સાકાર થયું છે, જે દર્શાવે છે કે એક સત્યસંકલ્પી સંત કઈ રીતે વૈશ્વિક સ્તરે આધ્યાત્મિક પ્રવાહ વહાવી શકે। તેમણે વધુમાં જણાવ્યું કે આવા મહામંદિરનું નિર્માણ સાધુઓ દ્વારા થયું છે, જેમની પાસે કોઈ વૈભવ નથી, કોઈ ભૌતિક સાધન નથી, છતાં તેઓના સંકલ્પથી, ભક્તિથી અને ત્યાગથી એવું અદ્વિતીય કાર્ય ઊભું થયું છે, જેને જોઈને ભારતના અસંખ્ય સાધુઓ પ્રેરણા લેશે। અંતે પરમ પૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદજી મહારાજે કહ્યું કે આ મંદિર એ માત્ર સંસારમાં રહેતા તમામ સંતો માટે ગૌરવનું કારણ છે નહીં, પરંતુ યુએઈના શાસકો પણ આ મંદિરને જોઈને ગર્વ અનુભવે એવી શક્તિ ધરાવે છે। આ મંદિર એ ખરેખર ભગવાનનું કાર્ય છે અને તે શ્રી પ્રમુખ સ્વામી મહારાજની સંકલ્પશક્તિથી સાકાર થયું છે। પૂજ્ય કૈલાશાનંદજી મહારાજે બીએપીએસના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સંતો અને સ્વયંસેવકો માટે આશીર્વાદ વ્યક્ત કર્યા અને જણાવ્યું કે આ મંદિર માત્ર ભક્તોને નહીં, પણ સમગ્ર માનવજાતિને એકતા અને આધ્યાત્મિકતા તરફ દોરી જશે। આવી છે ભવ્ય મંદિરની દિવ્ય મુલાકાતની વાત અને એક મહાન સંત દ્વારા મળેલી અંતઃકરણની વાતો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।